હાય મિત્રો, આજે આપણે બનાવવાના છીએ શ્રીખંડ. કેમ કે ઉનાળો આવી ગયો છે તો ખાવા માટે. તો સૌથી પહેલાં આપણે છે એ લઈશું દહીં. તો દહીંને છે એ આપણે લઈને આવી રીતે એમાંથી પાણી કાઢવા માટે એને નિતારવા મૂકી દઈશું. અડધી કલાક મૂકી દઈશું, પછી પાણી નીતરી જશે. પછી આપણે છે એ આગળની પ્રોસેસ કરશું. તો હવે આપણે છે એ આને પાણી નીતરી જાય એટલા માટે મૂકી દઈએ. જો આવી રીતે ધીમે ધીમે પાણી એમાંથી નીતરી જશે. આપણે અડધી કલાક મૂકી દઈશું એટલે આરામથી એમાંથી બધું જ પાણી છે એ નીકળી જશે. તો આને હવે આપણે છે એ ઢાંકીને અડધી કલાક સુધી મૂકી દઈએ. હવે આમાં પાણી નીતરી ગયું છે બધું, જો. તો હવે આપણે આને સાળી લેવું. તો અહીં આપણે ગવણી લઈ લીધી છે, એમાં આપણે આને આવી રીતે સાળી નાખીશું. આવી રીતે સાળીને એટલે આમાં સરસ મજાનું આ ઝીણું થઈ જાય દહીં, અને લીચું પણ થઈ જાય. હવે સળાઈ ગયો છે. હવે આમાં આપણે નાખશું ખાંડ. ખાંડમાં લઈ લઈએ 4-5-6 ચમચી જેટલી આપણે એટલામાં ખાંડ નાખશું. પછી આને ફૂલ હલાવ. જો આ પાસે પછી આ શાખવાય આવે, જો બન્યો નથી ત્યાં. પછી આને આપણે હલાવશું એટલે આ ખાંડ છે એ ઓગળી જાય બીજું. આ છોકરો જે વધારેનું છે એ છાંટે છે. કેટલું છે એને શ્રીખંડ બહુ ભાવે છે. હજી જો આમાં થોડીક થોડીક ખાંડ છે એટલે આપણે હજી આને થોડુંક હલાવવું પડશે, એટલે આ ખાંડ બધી ઓગળી જશે. અને જેટલું આપણે વધારે હલાવીએ એટલું આ વધારે સ્મૂથ મલાઈ જેવું થતું જાય. જો ગાવ બસાની और लुटेरे आ गए તમે ખાવા. હવે આપણે જો આ બરાબર હલાઈ દીધું છે. ખાંડ પણ લગભગ બધી ઓગળી ગઈ, કોઈક રહી ગઈ છે. તો આને આપણે 5 મિનિટ ખાલી પડ્યું રહેવા દઈશું, એટલે કોઈ ખાંડ જેવી તેવી છે એ પણ ઓગળી જાય. તો આને આપણે ઢાંકીને 5 મિનિટ મૂકી દઈશું. હા, ઢાંકી દો. હવે 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એને ફરી વખત જોઈ લેવી અને પાછું એક વખત હલાવી દઈએ. હજુ બધી ખાંડ છે એ ઓગળી ગઈ છે અને સરસ મજાનું એકદમ લીચું. હવે આ શ્રીખંડને આપણે ટેસ્ટી બનાવવા માટે આમાં આપણે હજી એક વસ્તુ એડ કરશું. તો એમાં એડ કરશું આપણે આઈસ્ક્રીમ. જે ફ્લેવરમાં તમે એ ફ્લેવરનો આઈસ્ક્રીમ વાપરી શકો. કેસર છે, પિસ્તા છે, રાજભોગ છે. તો આને આપણે આ શ્રીખંડમાં નાખી દઈશું. જેટલો તમને ભાવતો હોય એટલો. આવી રીતે શ્રીખંડ બનાવવાથી આ વધારે ટેસ્ટી અને વધારે સારો લાગે છે. તમે એક વખત જરૂર ટ્રાય કરજો, તો પછી તમને ખબર પડશે કે આ બનાવવાની, આ ખાવાની છે એ કેટલી મજા આવે છે. આને પણ આપણે પછી આવી રીતે મિક્સ કરી દઈશું.
આમાં વધારે કાજુ બદામ પિસ્તા તમારે જે કંઈ પણ અંજીર એ બધું નાખવું હોય તો પણ આની અંદર આપણે નાખી શકીએ છીએ. દ્રાક્ષ છે, દાડમ છે, એવું બધું પણ આપણે આમાં એડ કરી શકીએ. હવે મારો દિનશો કહે છે કે આ એને કેવો લાગે છે. હાલે દિનશો. હવે આને એકદમ ઠંડો થવા આપણે ફ્રીજમાં મૂકી દઈશું 15 થી 20 મિનિટ, ફ્રીજને ફૂલ કરીને. જો આમાં આપણે મૂકી દઈશું. હવે આ ફ્રીજને કરી દઈશું ફૂલ અને 15 મિનિટ સુધી આપણે એને ફ્રીજમાં રહેવા દઈશું. જો હવે આપણો શ્રીખંડ છે એ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ખાવા માટે. તો હવે આપણે આને ખાશું ઠંડો ઠંડો એકદમ.